અને તો રામાનંદે સ્વયં રામે આપણા નિર્મોહી અને અખાડાના એ પરંપરાના છે. આવા સંત જ્યારે આ ભૂમિ પર લેનો કો ટુકડો ભલો લેનો કો કવિતા, જેમ કે હમણાં ભાઈ કહેતા હતા કે મહારાષ્ટ્રની બાયપાસમાં જ્યારે કરવાનું હતું ત્યારે મહારાષ્ટ્રી બસ ભજન જીવનમાં ભજન સૌને જો સારું કરેલું કદી નિષ્ફળ જતું હોતું નથી અને ખોટું કરેલું કદી આગળ આવ્યા વગર નહીં. તો જ્યારે આવા પાવન પ્રસંગે આવી પુણ્યભૂમિમાં આપ સૌને જ્યારે આવા રૂડા આશીર્વાદ આટલા બધા સંતોના અને પૂજ્ય બાપુના જ્યારે આશીર્વાદ મળ્યા છે ત્યારે અને નવા ગુરુ તરીકે એમની પરંપરામાં શરવીદાસજી મહારાજ, કલ્યાણી માતાજી જ્યારે એમના એ ગાદી પરંપરામાં જ્યારે વિરાજમાન થઈ રહ્યા છે ત્યારે ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે અને ખૂબ એમની જે પરંપરા રામાનંદે સ્વયં રામે એમની જે એ પરંપરામાં નિર્ભીકપણે સેવા ધર્મમ પરિતજી, સેવાનું જે મહારાષ્ટ્રનું લક્ષ્ય હતું એ લક્ષ્ય એમને ખૂબ નિર્ભીકપણે પરમાત્મા સૌ એમના હાથે કરાવતા રહે એવી મંગલ કામના સાથે સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત્ દુર્જાયતે. આપ સૌના ઉપર ખૂબ કૃપા રહે, ખૂબ આશીર્વાદ રહે. આવા ગુરુજીના આપના પર ખૂબ આશીર્વાદ રહે. એમની ચેતનાના આપના ઉપર એ પ્રકાશ કાયમ આપના જીવનમાં પથરાયેલો રહે એવી મંગલ કામના સાથે પૂજ્ય બાપુ અને સૌ સંતોના ચરણોમાં વંદન સાથે જય જગન્નાથ. આ કાર્યક્રમને આપણે હવે